સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ ખાબક્યો। સતત 4 કલાકમાં 5 ઇંચથી પણ વધારે વરસાદ ખેડબ્રહ્મામાં વરસ્યો છે। વરસાદ ખાબકતા ઉપરવાસમાં ખેડવા ડામમાં પાણીની ભરપૂર આવક થઈ છે। 225 ક્યુસેક પાણીની આવક સામે 225 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। જો પાણીની આવક હજુ વધશે તો વધુ 2 દરવાજા ખોલવામાં આવશે। ખેડવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નીચાણવાળા 7 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા। જોકે ડેમમાંથી પાણી છોડાયું તેમ છતાં પણ જીવના જોખમે સ્થાનિકો માછલી મારતા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। આ જીવના જોખમે પણ માછીમારી કરવામાં આવી રહી છે। ખેડબ્રહ્મામાં 4 કલાકમાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। જળાશય યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં હાલમાં ગેટ 0.15 સેન્ટીમીટર ખોલવામાં આવેલ છે, જેનું કેટલા ક્યુસેક પાણી 225 ક્યુસેક ગતરાત્રે 450 ક્યુસેક અને હાલમાં રૂલ લેવા જાળવવા માટે હાલમાં 225 ક્યુસેક જાવક કરી છે અને આવકે 225 છે। સાબરકાંઠામાં અવિરત વરસાદ વરસ્યો છે। મધ્યરાત્રિએ ખેડબ્રહ્માને ઢમઢોળી નાખ્યું હતું। અવિરત વરસાદના કારણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 450 ક્યુસેક કરતાં વધારે પાણી છોડાયું હતું અને અત્યારે 225 કરતાં વધારે ક્યુસેક પાણી છોડાયું છે। તમે જોઈ શકો છો કે જે ખેડવા ડેમમાં એક ગેટ અત્યારે ખુલ્લો છે અને 225 ક્યુસેક પાણી છોડાયું। એ 7 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે, પણ અહીં લોકો નજરે જોઈ રહ્યા છે। મત્સ્ય પકડવા માટે આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક હોનાર જ થાય કે પાણીના કારણે કોઈનું જીવ જોખમાય તો જવાબદારી કોની? આ મોટો પ્રશ્ન અહીં ઉદ્ભવી રહ્યો છે। પણ જે સિક્યુરિટી હોવી જોઈએ, કે જે ડેમ ઉપર જે વ્યવસ્થા હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક અભાવના કારણે દુર્ઘટના સર્જાય તેવા દ્રશ્યો સામે આવે છે। પણ હાલમાં અવિરત વરસાદના કારણે જો અવિરત વરસાદ વરસે તો ખેડવા ડેમના હજી પણ દરવાજા ખોલવા પડે તેવી શક્યતા ઊભી થાય તેમ છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।